रिंग करो। ના બોલા 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 MM કાસંદ્રા સંઘ ખેતી નિયામક વિસ્તરણ જુનાગઢ આજ રોજ ધોરાજી ખાતે જંતુનાશક દવા બિયારણ તેમજ રાસાયણિક ખાતરના વિક્રેતાને ત્યાં ખેતીવાડી ખાતાની સૂચના અને માર્ગદર્શન મુજબ વિક્રેતાઓને ત્યાં જઈ તેમનું ઇન્સ્પેક્શન કરવું, જરૂર જણાય નમૂના લેવા, એવું કોઈ વસ્તુ જો માલુમ પડે તો એનો જથ્થો રોકવાની કામગીરી આજરોજ ધોરાજી ખાતે કરવામાં આવે છે. અત્યારે 5 વિક્રેતાને ત્યાં મુલાકાત લીધેલ, 4 નમૂના લીધેલ છે. આનો મુખ્ય આશય કે ચોમાસું સિઝન શરૂ થવામાં છે અને ખેડૂતો ખાતર તેમજ બિયારણની ખરીદી લગભગ બધા ખેડૂતો હવે શરૂ કરવામાં છે. ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા મળી રહે એ આશયથી આ સ્કોડની રચના થયેલ છે. છેલ્લા 3 દિવસથી સમગ્ર રાજ્યમાં આ કામગીરી ચાલુ છે. જરૂર જણાય એવી કોઈ અનિયમિતતા વિક્રેતાઓ ત્યાં હોય, સ્ટોક રજિસ્ટર છે, બિલબુક છે, એ જો કોઈ નિભાળ ના હોય તો તેમને પણ નોટિસ ઇસ્યુ કરી અને 10 દિવસમાં આનો નિકાલ કરવાની પણ અત્રેથી અમારા તરફથી લેખિતમાં એને સૂચના પણ આપવામાં આવે. સાહેબ, હાલ મોટો જથ્થો જે ખાતરનો પકડાયો, શું કહેશો? અગાઉ પણ અનેક જગ્યાએ ખાતર અને બિયારણ ડુપ્લિકેટ પકડાયું છે. ધોરાજીમાં એવું કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ખરી? ધોરાજીમાં અત્યારે મેં 5 વિક્રેતાની ત્યાં મુલાકાત લીધેલી, એમાં કોઈ શંકાસ્પદ વસ્તુ જોવા મળેલ નથી. અમને એવું લાગ્યું ત્યાં અમે નમૂના સેમ્પલ ખેતીવાડી અધિકારી મારફત લેવડાવેલા છે. સાહેબ, કેટલા સમયની અંદરમાં સેમ્પલના નમૂનાના જવાબ આવશે? સેમ્પલના નમૂના જુનાગઢ અને ગાંધીનગર લેબોરેટરી ખાતે મોકલવાનો થાય છે. ધારો કે જર્મિનેશન હોય તો જુનાગઢ હોય, પછી ગ્રો આઉટ ટેસ્ટ હોય તો ગાંધીનગર હોય, પછી કોઈ એવું સસ્પેક્ટેડ અમને લાગે એવા સેમ્પલ અમે ડ્રો કરી એને પણ અમે ગાંધીનગર મોકલીએ. જર્મિનેશનનું તો લગભગ 15-20 દિવસમાં પરિણામ આવી જાય. ગ્રો આઉટ ટેસ્ટ એટલે આખા કોઈ પણ વેરાયટીની લાક્ષણિકતા, એના કેરેક્ટર, એટલે એમાં 3 થી 4 મહિના જેવો સમય લાગે અને બાકી જે શંકાસ્પદ છે એનું રિઝલ્ટ પણ ટૂંક સમયમાં આવે. સાહેબ, શંકાસ્પદ જે જથ્થો લીધો, કઈ દુકાન લીધો? દુકાન અત્યારે અમે 2 સેમ્પલ સસ્પેક્ટેડમાં લીધા છે. એટલે અમે ટોટલી જે અમને ટાર્ગેટ ફાળવવામાં આવે એમાં લાગે કે આ સસ્પેક્ટેડ છે એના અમે સેમ્પલ ડ્રો કરીએ છીએ.